ફરી એકવાર તમારી સમક્ષ બીપીસીસી 111 ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન આપણે એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે ખાસ કરીને ચિકિત્સા મનોવિજ્ઞાનનું જે ભાવિ છે એટલે કે ભવિષ્ય એનું મોડલ કેવું હોવું જોઈએ એ જોવા માટે લાઇબ્રેરીમાં ઇગ્નો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પણ પુસ્તકો ઉપલબ્ધ છે અને પાર્શ્વ પબ્લિકેશન તેમજ અક્ષર પબ્લિકેશનમાં પણ માનસિક વિકૃતિઓને લગતા પુસ્તકોમાંથી તમને ખાસ કરીને કેસ સ્ટડી જે થઈ રહ્યા છે એના વિશે માહિતી મળશે. ટૂંકા પ્રશ્નોમાં તમારે થોડીક મહેનત કરવી પડશે, બહુ ઉપલબ્ધ નથી. જેમ કે તમને 1 માર્કના એવા પૂછાય કે કઈ વિકૃતિ ધરાવતા વ્યક્તિ શંકાશીલ અવિશ્વાસુ જોવા મળે છે, તો એમાં ABCD પેલા કોણ બનેગા કરોડપતિથી તમે બધા વાકેફ હશો, તો એવી રીતે 4 તમને ઓપ્શન આપ્યા હોય. દાખલા તરીકે ફરીવાર વાંચું છું, કઈ વિકૃતિ ધરાવતા વ્યક્તિ શંકાશીલ અવિશ્વાસુ જોવા મળે છે. નોટપેન સાથે રાખો તો આ બધા ટપકાવતા જાઓ, કારણ કે બહુ અવેલેબલ પુસ્તકોમાં આ હોતું નથી. જે લોકો પેપર કાઢતા હોય એની આગળ કલેક્શન હોય. હું પેપર કાઢું છું FY SY TY અને MA ના પણ અને MPhil ના પણ, માટે આ ટૂંકી યાદી મેં મારી રીતે એનું કલેક્શન કર્યું છે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનમાં, જે તમારે BPCC 111માં. તો એમાં ટૂંકા પ્રશ્નો જે પૂછાઈ શકે એમ છે એ તમે કોશિશ કરો નોટ ડાઉન કરવાની, અથવા તો ફરીવાર તમારે મારો આ વિડીયો જોવો પડે. તો એ કોશિશ કરી રહી છું. લગભગ 12 જેટલા પ્રશ્નો છે, બરોબર. તો કે પેલો છે, કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ શંકાશીલ અવિશ્વાસુ જોવા મળે છે, તો એમાં સ્વપરાભવન વ્યક્તિત્વ વાળા, બીજું છે પરાવલંબી વ્યક્તિત્વ વાળા, ત્રીજું છે નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વ વાળા, અને ચોથું છે વ્યામોહાત્મક વ્યક્તિત્વ વાળા. તેમાં ડ આવશે, બરોબર. એટલે કે ABCD આવશે. ડી એનો જવાબ છે, વ્યામોહાત્મક તીવ્ર મનોવિકૃતિ. બીજો પ્રશ્ન છે, કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વર્તનની વિચિત્ર રીતો ધરાવતી હોય છે. ફરીવાર, કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વર્તનની વિચિત્ર રીતો ધરાવતી હોય છે. એમાં પેલું છે વ્યામોહાત્મક વ્યક્તિત્વ વાળી, બીજું છે છિન્ન વ્યક્તિત્વ વાળી, ત્રીજું દંભી વ્યક્તિત્વ વાળી, અને ચોથું છે છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વ વાળી. તો એમાં પણ ડ જવાબ આવશે, એટલે કે ડી જવાબ આવશે, છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વ વાળી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પૂર્વ પ્રવર્તકનું દ્રષ્ટાંત છે. પૂર્વ પ્રવર્તકનું દ્રષ્ટાંત છે. તેમાં પેલું છે ધંધામાં ખોટ જવી, બીજું છે પ્રેમમાં નિષ્ફળતા, ત્રીજું છે બાલ્યાવસ્થાના અનુભવો, ચોથું છે નજીકની વ્યક્તિનું અચાનક અવસાન થવું. તો એમાં ક આવશે, એટલે કે ત્રીજું, બાલ્યાવસ્થાના અનુભવો, બરોબર. ચોથું છે, કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ ઉત્સાહ વગરની રમૂજી વૃત્તિ વિનાની જોવા મળે છે. તો એમાં છે આત્મરત વ્યક્તિત્વ વાળી, બરોબર. બીજું છે છિન્ન વ્યક્તિત્વ વાળી, ત્રીજું છે પરિહારક વ્યક્તિત્વ વાળી, અને ચોથું છે સીમા રેખીય વ્યક્તિત્વ વાળી. તો એમાં બ આવશે, બરોબર, છિન્ન વ્યક્તિત્વ વાળી, એનો જવાબ છે. હવે 5મા વિધાન તરફ આપણે જઈ રહ્યા છીએ,
નીચેનામાંથી કયું અવક્ષેપક ઘટકનું ઉદાહરણ છે? નીચેનામાંથી કયું અવક્ષેપક ઘટકનું ઉદાહરણ છે? તો એમાં પહેલું છે બાલ્યાવસ્થાના અનુભવો, બીજું છે ખામીયુક્ત ઉછેર, ત્રીજું છે પ્રેમમાં નિષ્ફળતા, અને ચોથું છે મનનું છિન્ન ભિન્ન થઈ જવું. તો એમાં અવિધાન આવશે, બાલ્યાવસ્થાના અનુભવો. એના પછી છઠ્ઠું વિધાન છે કઈ વિકૃતિ પ્રેશર કુકરમાંથી અચાનક નીકળતી વરાળ જેવી છે? પેલું સામાન્યકૃત વિકૃત ચિંતા, બીજું છે મનોદશાની વિકૃતિઓ, ત્રીજું છે અનિવાર્ય વિચાર દબાણ, અને છે છેલ્લું ભયભીત વિકૃતિ. તો એમાં આવશે ભયભીત વિકૃતિ. જેવો ભય જતો રહે એવું એ ડર જતો રહે તેમ એ વિકૃતિ પાછી સમી જાય છે. એટલે સાતમું વિધાન છે કેવા પ્રકારની વિકૃતિ ક્યારેય વર્ષો સુધી ઓળખ્યા વગર રહી શકાય છે? ફરીવાર, કેવા પ્રકારની વિકૃતિ ક્યારેક વર્ષો સુધી ઓળખાયા વગર રહે છે? તો એમાં પહેલું છે મનસ્ક વિકૃતિ, બીજું છે ખિન્નતા સંબંધી વિકૃતિ, ત્રીજું છે છિન્ન મનોવિકૃતિ, ને ચોથું છે દ્વિધ્રુવી વિકૃતિ. તેમાં આવશે. બરાબર, મનસ્ક વિકૃતિ. આપણે એમ કહીએ છીએ ને કે આ મનસ્વી વર્તન છે આનું. બરાબર, તો મનસ્ક વિકૃતિ. આઠમું છે કઈ વિકૃતિને મુક્ત રીતે તર્યા કરતી ચિંતાના નામે પણ ઓળખાવી શકાય છે? એમાં પહેલું છે સામાન્યકૃત વિકૃત ચિંતા, બીજું છે વિકૃત ચિંતા, ત્રીજું છે આહાર સંબંધી ચિંતા, અને ચોથું છે ક્રિયા દબાણ ચિંતા. તેમાં આઠમામાં પહેલું આવશે સામાન્યકૃત વિકૃત ચિંતા, એનો જવાબ છે. નવમું વિધાન છે ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કયા પ્રકારની વિકૃતિ છે? ફરીવાર વાંચું છું. ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ છે? તો એમાં પહેલું છે ક્રિયા દબાણ વિકૃતિ, બીજું છે પરિસ્થિતિજન્ય વિકૃતિ, ચોથું છે ત્રીજું છે મનોદશાની વિકૃતિ, અને ચોથું છે અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ. તો એમાં નવમામાં આવશે અનિવાર્ય વિચાર દબાણ. બરોબર, એ ઈચ્છતી નથી પણ એ અનિવાર્ય થઈ જાય છે. દસમું છે કેટલીક વ્યક્તિઓ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય એટલે કે બીક અનુભવે છે. આ કેવા પ્રકારનો ભય કહેવાય? તો પેલું છે વિશિષ્ટ ભય, બીજું છે સામાજિક વિકૃતિ ભય, ત્રીજું છે ખુલ્લી જગ્યાનો ભય, ચોથું છે જાહેર સ્થાનો કે ખુલ્લી જગ્યાનો ભય. તેમાં વધારે નજદીક આપણે જોવાનું. બરાબર, તો કે છે સામાજિક વિકૃતિનો ભય. ઘણા લોકો જાહેર સ્થાનો કે ખુલ્લી જગ્યાનો ભય આવું લખીને આવે છે, એ ખોટો જવાબ છે. બરાબર, સામાજિક વિકૃતિનો ભય, કારણ કે લોકોની વચ્ચે તમને બોલતા ડર લાગે છે, એકલા એકલા બોલતા ડર નથી લાગતો. બરાબર. 11મું છે લોહી જોવાના પ્રસંગે ઊભા થતા ભયનો સમાવેશ કેવા પ્રકારના ભયમાં થાય છે? તો પેલું છે પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય, બીજું છે પરિસ્થિતિજન્ય ભય, ત્રીજું છે ઈજા સંબંધી ભય, અને ચોથું છે પર્યાવરણ સંબંધી ભય. તો આમાં શું આવશે? ક વિધાન આવશે, ઈજા સંબંધી ભય.
ખરેખર ન હોય તેવા અવાજો સંભળાય છે, આ લક્ષણ કઈ વિકૃતિનું છે? પેલું છિન્ન મનોવિકૃતિ, બીજું મનસ્વી મનોવિકૃતિ, ત્રીજું વર્તન સંબંધી વિકૃતિ, કે ચોથું ક્રિયા દબાણ વિકૃતિ. તો એમાં આવશે છિન્ન મનોવિકૃતિ. શું આવશે? છિન્ન મનોવિકૃતિ. તો ટૂંકમાં આગળ પણ છે. તમારે મારું લેક્ચર 2 વાર સાંભળવું પડશે, કારણ કે તમે સ્પીડમાં કદાચ લખી નહીં શકો. લખી શકો તો સારી વાત છે, પણ આ બધા ક્વેશ્ચન મહેરબાની કરીને તૈયાર કરી લેવા, બરોબર? 5 વર્ષના જે તમારા પેપર કાઢેલા હોય એ જે 1 માર્કના હોય છે એનું અત્યારે હું તમને જવાબ આપી રહી છું. ક્યાંય બહાર પુસ્તકોમાં અવેલેબલ નહીં મળે. 13મું વિધાન છે કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કેવા પ્રકારના ભયમાં થાય છે? તો પેલું છે ખુલ્લી જગ્યાનો ભય, બીજું છે સામાજિક વિકૃતિનો ભય, ત્રીજું છે વિશિષ્ટ ભય, ચોથું છે પ્રાણી સાથે સંકળાયેલો ભય. તો એમાં શું આવશે? સ્વાભાવિક છે કે પ્રાણી સાથે સંકળાયેલો ભય. એના પછીનું વિધાન છે નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતિ ભયનું વર્ગીકરણ કોણે કર્યું હતું? તો પેલું છે મોનીઝ, બીજું છે જેફરસન, ત્રીજું છે હિટ્સફેલ્ડ અને ચોથું છે ફેડરિક. તો આમાં એનો જવાબ આવશે ફેડરિક નામના સંશોધકનું નામ અહીંયા લખવાનું રહેશે. 15મું કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના રોષ અને વેર આડકતરી રીતે વ્યક્ત કરે છે? પેલું છે નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વ વાળી, બીજું છે પરિહાર વ્યક્તિત્વ વાળી, ત્રીજું છે સીમા રેખીય વ્યક્તિત્વ વાળી અને ચોથું છે આત્મરતિ વ્યક્તિત્વ વાળી. કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના રોષ અને વેર આડકતરી રીતે વ્યક્ત કરે છે? તો એનો જવાબ આવશે અ, એટલે કે પેલું નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વ વાળી એનો સાચો જવાબ છે. 16મું વિધાન છે રેલવે, ટ્રેન, એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? પેલું છે નૈસર્ગિક પર્યાવરણજન્ય ભય, બીજું છે પ્રાણીજન્ય ભય, પરિસ્થિતિજન્ય વિકૃતિ અને ઈજા સંબંધી. તો એમાં શું આવશે? 16મામાં બધાને ખબર હોવી જોઈએ. ક આવશે 16માનું, પરિસ્થિતિજન્ય વિકૃતિનો ભય. 17મું આવશે વાવાઝોડા, પાણી, ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કેવા પ્રકારના ભયમાં થાય છે? તો પેલું છે સામાજિક વિકૃતિ ભય, બીજું છે નૈસર્ગિક પર્યાવરણજન્ય વિકૃતિ, ત્રીજું છે જાહેર કે ખુલ્લી જગ્યાનો ભય અને ચોથું છે ઈજા સંબંધી વિકૃતિ. તો 17માનો પહેલો જવાબ આવશે બ, નૈસર્ગિક પર્યાવરણજન્ય વિકૃતિ. 18મું વિધાન છે વારંવાર હાથ ધોયા કરવા આ કેવા પ્રકારની વિકૃતિ છે? વારંવાર હાથ ધોયા કરવા એ કેવા પ્રકારની વિકૃતિ છે? તો એમાં છે અનિવાર્ય ક્રિયા દબાણ, બીજું છે પરિસ્થિતિજન્ય, ત્રીજું છે અનિવાર્ય વિચાર દબાણ અને ચોથું છે ખિન્નતા સંબંધી. તો એનો જવાબ અ આવશે, એટલે કે પેલું વિધાન અનિવાર્ય ક્રિયા દબાણ. 19મું વિધાન છે કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વધારે પડતી અભિવ્યક્તિ કરનારી હોય છે? કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વધારે પડતી અભિવ્યક્તિ કરવાવાળી હોય છે? તો એમાં પેલું છે
છિન્ન વ્યક્તિત્વવાળી. બીજું છે વ્યામોહાત્મક તીવ્ર મનોવિકૃતિવાળી. ક છે દંભી વ્યક્તિત્વવાળી. અને ડ છે સ્વપરાભવન વ્યક્તિત્વવાળી. તો એમાં ક આવશે દંભી વ્યક્તિત્વવાળી. 20મું વિધાન છે સામાજિક વિકૃત ભય પૌગંડા અવસ્થા દરમિયાન વિકસે છે તેવો મત કોનો છે? ફરીવાર વાંચી જઉં છું. સામાજિક વિકૃતિ ભય પૌગંડા અવસ્થા દરમિયાન વિકસે છે આવું કયા સાયન્ટિસ્ટનું કહેવું છે? તો એનામાં અ છે હિર્સફેલ્ડ અને જેપ્સન. બીજું છે હિર્સફેલ્ડ. ત્રીજું છે ફેટ્રિક અને ચોથું છે જેફરન્સન. આ 20માનો સાચો જવાબ છે અ હિરફેલ્ડ અને જેફ્રેન્સન. ઓકે. 21મું વિધાન છે કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ અસમાયોજન રૂઢ અને નવું જ સ્વીકારવા વાળી વૃત્તિવાળી હોય છે? એમાં અ છે નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વવાળી. બીજું છે વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી. ત્રીજું છે અનિવાર્ય વિચાર કર્તૃત્વ દબાણ વ્યક્તિત્વવાળી. ચોથું છે પરાવલંબી વ્યક્તિત્વવાળી. તો 21માનો સાચો જવાબ છે ક એટલે કે અનિવાર્ય વિચાર કર્તૃત્વ દબાણ વ્યક્તિત્વવાળી. 22મું વિધાન છે નીચેનામાંથી કયો મનોરોગ ગંભીર પ્રકારનો માનવામાં આવે છે? પેલું છે દ્વિધ્રુવી વિકૃતિ. બીજું છે આત્મરતિ વિકૃતિ. ત્રીજું છે છિન્ન ભાવાત્મક મનોવિકૃતિ અને ચોથું છે છિન્ન મનોવિકૃતિ. તો 22માનો જે જવાબ છે એ ડી એટલે કે છિન્ન મનોવિકૃતિ. 23મું વિધાન છે કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના બધા જ અગત્યના નિર્ણયોની બાબતમાં બીજા ઉપર આધારિત રહે છે? તેમાં પહેલું છે પરાવલંબી વ્યક્તિત્વ. બીજું છે છિન્ન વ્યક્તિત્વવાળી. ત્રીજું છે વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી અને ચોથું અને છેલ્લું છે સ્વપરાભવન વ્યક્તિત્વવાળી. તો 23માનું જે સાચો જવાબ છે એ છે પેલો પરાવલંબી વ્યક્તિત્વવાળી. એ બીજા એ પોતાના નિર્ણયો પોતાની મેળાએ લઈ શકતી નથી. 24મું કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના હિતોનો અતિશય ભોગ આપી દે છે? બરોબર. કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ભોગ આપી દે છે? એમાં પેલું છે સ્વપરાવભવન. બીજું છે પરાવલંબી. ત્રીજું છે પરિહારક અને ત્રીજું છે નિષ્ક્રિય આક્રમક. તો એમાં 24માનો સાચો જવાબ આવશે નિષ્ક્રિય સ્વપરાભવન. એટલે બધાને પોતાની જાતે મહત્વ આપે એટલું બીજાને મહત્વ આપે. 25મું વિધાન છે કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ સામાજિક આંતરક્રિયાથી દૂર રહે છે? ફરીવાર વાંચી જઉં છું. કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ સામાજિક આંતરક્રિયાથી દૂર રહે છે? તો એમાં પેલું છે નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વવાળી. બીજું છે પરિહારક વ્યક્તિત્વવાળી. ત્રીજું છે છિન્ન માનસ વર્તન વિકૃતિઓ અને ચોથું છે વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી. તો એનો જે સાચો જવાબ છે એ છે બ એટલે કે પરિહારક વ્યક્તિત્વવાળી. 26મું વિધાન છે વારંવારિતાના પ્રમાણના આધારે કયા ભયને
વર્ગીકૃત કરવામાં આવ્યો છે. ફરીવાર વાંચી જાઉં છું. વારંવારિતાના પ્રમાણના આધારે કયા ભયને વર્ગીકૃત કરવામાં આવ્યો છે? એમાં પહેલું છે સામાજિક વિકૃત ભય, બીજું છે વિશિષ્ટ વિકૃત ભય, ત્રીજું છે જાહેર સંસ્થા કે ખુલ્લી જગ્યાનો ભય, ચોથું છે વિકૃત ભય. તો એનું સાચો જવાબ જે છે એ છે બ, એટલે કે વિશિષ્ટ વિકૃતિ ધરાવનાર વ્યક્તિનો ભય. 27મું વિધાન છે કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે. આ કેવા પ્રકારનો ભય છે? પહેલું છે નૈસર્ગિક વિકૃતિ ભય, બીજો છે વિશિષ્ટ વિકૃતિ ભય, ત્રીજો છે સામાજિક વિકૃતિ ભય અને ચોથું છે ખુલ્લી જગ્યાનો ભય. તો એનો જવાબ આવશે એ ડ છે, એટલે છેલ્લું વિધાન ખુલ્લી જગ્યાનો ભય. એ પછી 28મું વિધાન કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાની જાતના પ્રેમમાં હોય છે? મેં તમને સરસ રીતે આ આખો ટોપિક સમજાવ્યો છે, બરોબર? યાદ કરી જાઓ. કેવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાની જાત પ્રેમમાં, પોતાની જાતને જ પ્રેમ, મેં अपने आप को बहुत पसंद करती हूँ, બરોબર? પસંદ કરો એમાં વાંધો નહીં, પણ જ્યારે એનો અતિરેક થઈ જાય છે ત્યારે એ વિકૃતિ બની જાય છે. તો પેલું છે નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વ વાળી વિકૃતિ, છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વ વાળી વિકૃતિ, ક છે આત્મરત વ્યક્તિત્વ વિકૃતિ અને ચોથું છે વ્યામોહાત્મક તીવ્ર મનોવિકૃતિ. તો સાચો જવાબ તમે બધાને ખબર જ છે, આત્મરતિ, બરોબર? નાર્કોસિઝમ, આત્મરતિ, પોતાની જાતને કલાકો સુધી અરીસામાં જોઈ રાખવી, વધારે પડતો સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ વારંવાર કરે રાખવી. 29મું આત્મરત વિકૃતિના લક્ષણો કઈ અવસ્થાથી દેખાય છે? ફરીવાર વાંચી જાઉં છું. 29મું વિધાન છે આત્મરત વિકૃતિના લક્ષણો કઈ અવસ્થાથી દેખાય છે? એમાં પહેલું છે યુવા અવસ્થાથી, બીજું છે તરુણાવસ્થાથી, ત્રીજું છે નવજાત શિશુ અવસ્થાથી અને ચોથું છે બાલ્ય અવસ્થાથી. આ તમને અઘરું પડશે, યાદ રાખી લેજો. એમાં ક આવશે, નવજાત શિશુ અવસ્થાથી, બરોબર? નવજાત શિશુ અવસ્થાથી, ક એનો જવાબ છે. ત્રીજું અને છેલ્લું વિધાન તરફ આપણે જઈ રહ્યા છીએ. કઈ વિકૃતિમાં ખિન્નતા ના તબક્કાઓ જોવા મળે છે? ફરીવાર વાંચી જાઉં છું. કઈ વિકૃતિમાં ખિન્નતા અને ઉન્મત્તતા બંનેના તબક્કાઓ જોવા મળે છે? તો એમાં પહેલું છે દ્વિધ્રુવીય વિકૃતિ, બીજું છે વિયોગી ચિંતા વિકૃતિ, ત્રીજું છે આત્મરત વિકૃતિઓ અને ચોથું છે ધ્યાન ન્યૂનતા વિકૃતિ. તો એના જવાબમાં પહેલું આવશે દ્વિધ્રુવીય વિકૃતિઓ. આ બધા જે પ્રશ્ન હું તમને વાંચી ગઈ એ બધા 1 માર્કમાં પૂછાય છે. હવે 2 માર્કમાં પૂછાતા પ્રશ્નો જે છે એ હું તમને, જે 5 વર્ષનું મારી આગળ કલેક્શન છે, કારણ કે હું આ પેપર ઘણીવાર જુદી જુદી યુનિવર્સિટીઓમાં કાઢતી હોઉં છું, માટે મારી આગળ કલેક્શન છે, તો એનો તમે ભરપૂર લાભ લ્યો. પેલું છે જે વ્યક્તિઓ સામાન્ય કરતા ભિન્ન કે વિચિત્ર લાગે છે તેના માટે કયા શબ્દો પ્રયોજીએ છીએ? જો આ તમને મનોવિજ્ઞાનની ટર્મિનોલોજીની ખબર હોય ને, ભાષાકીય જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, બરાબર? તો તમને આવડશે. તો એના જવાબમાં છે જે વ્યક્તિઓ સામાન્ય કરતા ભિન્ન કે વિચિત્ર લાગે છે તેના માટે અસ્થિર મનોદશા. કેવો શબ્દ?
અસ્થિર મનોદશા. બીજું છે ગાંડપણ. ત્રીજું છે ચક્રમ. આપણે ઘણીવાર કોઈને વાતે વાતે કહેતા હોય છે ચક્રમ છે. ત્રીજું છે અસાધારણ વગેરે શબ્દો આપણે પ્રયોજતા હોય છે. આમાંથી કોઈ પણ એક યાદ રાખી લેશો તો પણ 2 માર્ક મળશે. બધું યાદ રાખો તો વધારે સારી ઇમ્પ્રેશન ક્રિએટ થશે. બરોબર. બીજું છે કેવી વ્યક્તિ ઠંડી, બીકણ અને પીછેહટ કરનારી હોય છે. કેવી વ્યક્તિ ઠંડી, બીકણ અને પીછેહટ કરવાવાળી હોય છે. તો પરિહારક વ્યક્તિત્વવાળી વ્યક્તિ. બરોબર. પરિહારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ બીકણ અને પીછેહટ કરવાવાળી હોય છે. ત્રીજું છે સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ સાથી બદલાતો રહે છે. સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ શા માટે બદલાતો રહે છે. તો એમાં છે સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ સમાજ, ઉંમર, જાતિ, સ્થાન, વિસ્તાર, સંસ્કૃતિ કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. ફરીવાર વાંચી જાઉં છું. સાધારણ કે અસાધારણ વર્તનનો ખ્યાલ સમાજ, ઉંમર, જાતિ, સ્થાન, વિસ્તાર, સંસ્કૃતિ કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. બધું યાદ રાખવું પડશે. હા. ચોથો પ્રશ્ન આવો પૂછાઈ શકે. સાધારણતા અને અસાધારણતા એ એક જ ધરીના કેવા બિંદુઓ છે. સાધારણતા અને અસાધારણતા એ બંને એક જ ધરીના કેવા બિંદુઓ છે. એના જવાબમાં સાધારણ અને અસાધારણતા એ એક જ ધરી ઉપરના વિરોધી બિંદુઓ છે. શું લખવાનું? વિરોધી. બંને એકબીજાથી અપોઝિટ. પાંચમું વિધાન છે ચિકિત્સાત્મક રીતે કેવા લક્ષણો કે લક્ષણ સમૂહ ધરાવતી વ્યક્તિને અસાધારણ કહી શકાય. તો એના જવાબમાં વ્યક્તિ વિકૃત, ચિંતા, વધારે પડતા અકારણ મતિભ્રમો, વિભ્રમો, અત્યંત આક્રમક વર્તન કે ખિન્નતા જેવા કેટલાક લક્ષણો કે લક્ષણ સમૂહ ધરાવતી હોય તો તેને અસાધારણ વર્તન ગણવામાં આવે છે. છઠ્ઠું વિધાન છે અમેરિકન મનોચિકિત્સક મંડળે કયા 2 માપદંડો અસાધારણ વર્તન માટે આપેલા છે. તો એના જવાબમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ અસ્વીકાર્ય હોય તેવું, ચિકિત્સાત્મક દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે બિનકાર્યક્ષમ એવું વર્તન. થોડું અટપટું છે. ફરીવાર વાંચી જઉં છું. અમેરિકન મનોચિકિત્સક મંડળે કયા 2 માપદંડો અસાધારણ વર્તન માટે આપેલા છે. તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ અસ્વીકાર્ય હોય તેવું, ચિકિત્સાત્મક દ્રષ્ટિએ એની નોંધ લેવી, પાત્ર રીતે બિનકાર્યક્ષમ એવું વર્તન. ઓકે. 7મો પ્રશ્ન છે અસાધારણ વર્તન જન્માવનાર મુખ્ય પરિબળો કયા છે. અસાધારણ વર્તન જન્માવનાર મુખ્ય પરિબળો કયા છે. અસાધારણ વર્તન જન્માવનાર મુખ્ય પરિબળો જૈવિક ઘટકો, મનોવૈજ્ઞાનિક ઘટકો અને સામાજિક સાંસ્કૃતિક ઘટકો. 8મું વિધાન છે
જે સંતાનોને માતા પિતા દ્વારા ખામીયુક્ત જનીન તત્વ વારસામાં મળે તો તેવા રોગ જન્માવનારને શું કહેવાય? તો તેના જવાબમાં જે સંતાનોને માતા પિતા દ્વારા ખામીયુક્ત જનીન તત્વ વારસામાં મળે તો તે શારીરિક અને માનસિક રોગ જન્માવે છે. 9મું છે અસાધારણ વર્તન માટે કયા મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે? એના જવાબમાં આવશે અસાધારણ વર્તન માટે ખંડનાત્મક કે નકારાત્મક સ્વખ્યાલ, આરોગ્ય અને ઈજાગ્રસ્ત પ્રેરણાઓ, બાળપણ દરમિયાન માતા પિતાના પ્રેમનો અભાવ, આવેગ અનુભૂતિથી વંચિત રહી જવું અને માનસિક આઘાત જેવા મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. 10મું વિધાન છે કયા સામાજિક સાંસ્કૃતિક ઘટકો માનસિક રોગીની ઉત્પત્તિ માટે ફાળો આપે છે? એમાં સામાજિક સાંસ્કૃતિક ઘટકોમાં પૂર્વગ્રહો, ભેદભાવ, બેકારી, જાતિગત તફાવતો, ઝડપી સામાજિક પરિવર્તન વગેરે માનસિક રોગોની ઉત્પત્તિમાં ફાળો આપે છે. 11મું વિધાન છે અવક્ષેપક ઘટકો એટલે શું? અવક્ષેપક ઘટકો એટલે શું? અવક્ષેપક ઘટકો એટલે એવા પરિબળો કે જે વર્તન વિકૃતિને બહાર લાવવા જવાબદાર હોય છે. દાખલા તરીકે પ્રેમમાં નિષ્ફળતા, ધંધામાં ખોટ જવી, વ્યવસાયમાં ખોટ જવી. 12મું વિધાન છે મનોવિકૃતિના નિદાન અને વર્ગીકરણ માટે કઈ બે પદ્ધતિઓ વિશ્વભરમાં પ્રચલિત છે? બરાબર, આ બહુ પૂછાય છે, વારંવાર પૂછાતો પ્રશ્ન. મનોવિકૃતિના નિદાન અને વર્ગીકરણ માટે આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ એટલે કે આઈસીડી અને માનસિક રોગોનું વર્ગીકરણ એ વિશ્વભરમાં પ્રચલિત છે. 13મું વિધાન મનોવિકૃતિના નિદાન અને વર્ગીકરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની કઈ પદ્ધતિ પ્રચલિત છે? તો મનોવિકૃતિના નિદાન અને વર્ગીકરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની રોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ એટલે કે આઈસીડી પદ્ધતિ પ્રચલિત છે. 14મું વિધાન આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ આઈસીડીનું વર્તમાનમાં કયું વર્ગીકરણ પ્રચલિત છે? તો આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ આઈસીડીનું વર્તમાનમાં 10મું વર્ગીકરણ પ્રચલિત છે. 15મું માનસિક રોગોની વર્ગીકરણ માટે અમેરિકન મનોચિકિત્સક મંડળ કઈ પદ્ધતિ પ્રચલિત છે? તો માનસિક રોગોનું વર્ગીકરણ કરવા માટે અમેરિકન મનોચિકિત્સક મંડળ એટલે કે DSM પદ્ધતિ પ્રચલિત છે. 16મું વિધાન છે માનસિક રોગોનું વર્ગીકરણ
DSM નું પ્રથમ વર્ગીકરણ ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? એના જવાબમાં છે માનસિક રોગોનું વર્ગીકરણ DCM નું પ્રથમ વર્ગીકરણ ઈસવીસન 1952માં બહાર પાડવામાં આવ્યું હતું. 17મું વિધાન છે માનસિક રોગોના વર્ગીકરણ DSM નું કયું વર્ગીકરણ ક્યાં ઉપયોગમાં આવે છે? એના જવાબમાં માનસિક રોગોનું વર્ગીકરણ DSM નું ચોથું વર્ગીકરણ મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો નિદાન, પ્રબંધક અને ઉપચારમાં ઉપયોગી છે અથવા તો ઉપયોગમાં લે છે. વિધાન છે ચિંતાની વિકૃતિમાં કઈ વિકૃતિઓનો સમાવેશ થાય છે? ચિંતાની વિકૃતિમાં સામાન્યકૃત ચિંતા વિકૃતિ, વિકૃત ભય, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ વિકૃતિઓનો સમાવેશ થાય છે. 19મું વિધાન છે કઈ વિકૃતિમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ભાગ્યે જ જરૂર પડે છે? એટલે કે સૌમ્ય મનોવિકૃતિ, બરોબર. તેમાં ચિંતા સંબંધી વિકૃતિમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ભાગ્યે જ જરૂર પડે છે. એને એઝ એ કાઉન્સલર પાસે તમે લઈ જાઓ, એટલે કે સલાહકાર પાસે, તો એને સલાહ આપીને એનું કાઉન્સલિંગ કરીને એની જે વિકૃત ચિંતા જે છે એ દૂર કરી આપે છે. સિંહાની કસોટી જે તમે TYમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા, તો એ તમે વધારે પડતી જે ચિંતા અનુભવો છો તો એ સિંહાની કસોટી દ્વારા તમે જાણી શકશો. 20મું વિધાન છે સામાન્યકૃત વિકૃતિઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સામાન્યકૃત વિકૃતિઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એના જવાબમાં છે મુક્ત રીતે તર્યા કરતી વિકૃતિઓ. મુક્ત રીતે તર્યા કરતી વિકૃતિઓ. 21મું વિધાન છે ગોડ ઓફ ફિયર એટલે શું? આ પણ વારંવાર પૂછાય. ગોડ ઓફ ફિયર એટલે શું? ગોડ ઓફ ફિયર એટલે કે ભયનો ભગવાન. ભયનો ભગવાન. સામાન્ય રીતે ભય પામવું એક શીખેલી સહજ પ્રક્રિયા છે, પણ આમાં પણ મતાંતર છે. ભય એ ઘણીવાર જન્મજાત હોય છે, અથવા સંસ્કૃતિગત પણ હોય છે, પણ એ ક્યાંક તો પડેલો હોય છે. એ મૂળભૂત વૃત્તિમાં આવે છે. 22મું છે સામાન્ય ભય કોને કહેવાય? આગથી ભય પામવું, ઝડપથી આવતા વાહનોથી ડરવું, ઝેરી કે હિંસક પ્રાણીથી ભયભીત થઈ જવું વગેરે એ સામાન્ય ભય છે. કોઈ પણ લેડીઝને ઢેડગલોડી અને વંદાનો ભય હોય જ છે, બરાબર. ઉંદરની બીક લાગે જ છે. ચિત્રી ચડવી, બરાબર, એને જોઈને. 23મું છે વિકૃત ભયના મુખ્ય 3 પ્રકારો કયા કયા છે? વિકૃત ભયના મુખ્ય 3 પ્રકારો કયા કયા છે? સામાજિક વિકૃત ભય, વિશિષ્ટ વિકૃત ભય, જાહેર સંસ્થા કે ખુલ્લી જગ્યાનો ભય. આ 3 પ્રકારો છે. સામાજિક વિકૃત ભય, વિશિષ્ટ વિકૃત ભય અને જાહેર સ્થળોનો વિકૃત ભય. 24મું વિધાન છે કેટલાક લોકો જાહેરમાં પ્રવચન કરતી વખતે કેવો ભય અનુભવે છે? તો કેટલાક લોકો જાહેરમાં પ્રવચન કરતી વખતે વિકૃત ભય અનુભવે
છે. 25મું છે, હર્ટ્ઝફેલ્ડ તથા જેફરસનના મતે વિકૃત ભય ક્યારે વિકસે છે? તો વિકૃત ભય પોંગડા અવસ્થા દરમિયાન વિકસે છે. જે તમારે પેલા 4 ઓલામાં પણ આવી ગયો આનો જવાબ વિધાનોમાં. 26મું છે, વિશિષ્ટ વિકૃત ભયને કયા પ્રકારના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે? તો એને વિશિષ્ટ વિકૃત ભયને વારંવારિતાના પ્રમાણના આધારે વિકૃત ભય તરીકે એને દર્શાવવામાં આવે છે. 27મું વિધાન છે, ખુલ્લી જગ્યાનો ભય વ્યક્તિના જીવનમાં કેવી અસર પહોંચાડે છે? તો ખુલ્લી જગ્યાનો ભય વ્યક્તિના જીવનમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આંતરવૈયક્તિક ક્ષેત્રોમાં અસર પહોંચાડે છે. 28મું વિધાન છે, અનિવાર્ય વિચાર દબાણ કોને કહેવાય? અનિવાર્ય વિચાર દબાણ કોને કહેવાય? વ્યક્તિની અનિચ્છા અને પ્રતિકાર છતાં અયોગ્ય અને અનિચ્છનીય વિચારો સતત તેના મનમાં આવતા રહે તેને અનિવાર્ય વિચાર દબાણ કહેવામાં આવે છે. લેપ્ટોકેમિયા નામનો રોગ છે, એ અનિવાર્ય વિચાર દબાણમાં આવે. એમાં વ્યક્તિ એક તુચ્છ પ્રકારની વસ્તુની પણ ચોરી કરે છે. એને એકલો હોય અને સામાન્ય ટીશ્યુ પેપર જેવી વસ્તુની પણ ચોરી કરે, એની ટેવ હોય છે એને. એ શાક લેવા જાય તો એકાદા લીંબુ લઈ લે, કોથમીર લઈ લે, અથવા તો ધ્યાન ના હોય અને એ સામેની વ્યક્તિને વાતું એ વળગાડીને ક્યારે એ કોઈ પણ વસ્તુની ચોરી કરી લે. એ પોતે પૈસાદાર હોય છે તો પણ આવી ચોરી કરે છે. બરોબર, એને લેપ્ટોકેમિયા નામનો રોગ કહેવાય. અનિવાર્ય વિચાર દબાણની વિકૃતિના પ્રકારમાં આ વિકૃતિ, ચોરી કરવાની વિકૃતિ આવી શકે. એને કોઈ પૈસાની ખામી ન હોય તો પણ એ ચોરી કરે છે. 29મું વિધાન છે, મનોદશાની વિકૃતિ એટલે શું? મનોદશાની વિકૃતિ એટલે તીવ્રતાની અને એટલા સમય સુધી ચાલતી આવેગાત્મક મનોવિકૃતિ છે, જેને તાત્કાલિક મનોવૈજ્ઞાનિક અને વૈદ્યકીય સારવારની આવશ્યકતા રહે છે. 30મું વિધાન છે, મનોદશાની વિકૃતિના પ્રકારો દર્શાવો. તો ખિન્નતા સંબંધી વિકૃતિઓ, દ્વિધ્રુવી વિકૃતિઓ, મનસ્ક વિકૃતિઓ, આ 3 પ્રકારની વિકૃતિઓ મનોદશા વિકૃતિ કહેવામાં આવે છે. 31મું વિધાન છે, ખિન્નતાની લાગણી અને ખિન્ન વિકૃતિ વચ્ચે કયો તફાવત છે? ખિન્નતાની લાગણી અને ખિન્ન વિકૃતિઓ વચ્ચે કેવો તફાવત છે? એના જવાબમાં ખિન્નતાની લાગણી થોડા સમય સુધી અને ખિન્ન વિકૃતિ એ લાંબા સમય સુધી ભોગવવી પડે છે. 32મું, ખિન્નતા સંબંધી વિકૃતિમાં કયા લક્ષણો જોવા મળે છે? એના જવાબમાં ખિન્નતા સંબંધી વિકૃતિમાં આનંદ, રસનો અભાવ, પ્રવૃત્તિઓ દૂર રહેવાના લક્ષણો વગેરે જોવા મળે છે. 13મું વિધાન છે, દ્વિધ્રુવી વિકૃતિઓ એટલે શું? એના જવાબમાં દ્વિધ્રુવી વિકૃતિઓમાં ખિન્નતા અને ઉન્મત્તતા બંનેના તબક્કાઓનો સમાવેશ થાય છે. તેનું પ્રમાણ સામાન્યથી તીવ્ર કક્ષા સુધીનું જોવા મળે છે. આમાં તમે જુદી જુદી કસોટી આપો, એના હિસાબે આ પ્રકારના પરિણામો તમને પ્રાપ્ત થતા હોય છે. 34મું,
કઈ વિકૃતિમાં ઉન્મત્તતા અને ખિન્નતાની પરિસ્થિતિ વારાફરતી જોવા મળે છે? એના જવાબમાં દ્વિધ્રુવી વિકૃતિઓમાં ઉન્મત્તતા અને ખિન્નતાની પરિસ્થિતિ વારાફરતી જોવા મળે છે. 35મું વિધાન છે, કઈ વિકૃતિ ક્યારેક વર્ષો સુધી કે અંત સુધી ઓળખાયા વગર રહે છે? તો એના જવાબમાં છે મનસ્ક વિકૃતિ, વિષણસ્ક મનસ્ક વિકૃતિ વર્ષો સુધી ઓળખી શકાતી નથી. 36મું, કઈ વિકૃતિ ગંભીર પ્રકારના મનોરોગો છે? તો એના જવાબમાં છિન્ન મનોવિકૃતિ ગંભીર પ્રકારના મનોરોગોની હોય છે. 37મું વિધાન છે, છિન્ન મનોવિકૃતિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? છિન્ન મનોવિકૃતિ માટે અંગ્રેજીમાં સ્કિઝોફ્રેનિયા. બરાબર, સ્કિઝો એન્ડ ફેનિયા એ બે શબ્દોથી બનેલો છે. સ્કિઝોફ્રેનિયા એ કેન્સર જેવી જેમ બીમારી છે કે કેન્સર વ્યક્તિનો જીવ લઈને જ જાય છે. જોકે હવે એના ઉપચાર શક્ય છે કે તમે કયા સ્ટેજમાં છો. એવી રીતે સ્કિઝોફ્રેનિયા વાળી વ્યક્તિને પણ આપણે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી જ પડે છે અને એની દવા જે છે એ ક્યારેય બંધ થતી નથી. છિન્ન મનોવિકૃતિનો સંપૂર્ણ અર્થ કયો છે? મનનું છિન્ન ભિન્ન થવું કે વ્યક્તિત્વનું છિન્ન ભિન્ન થવું. 29મું વિધાન છે, છિન્ન મનોવિકૃતિનો ભોગ બનેલી વ્યક્તિ કઈ મુશ્કેલીઓ અનુભવે છે? તો છિન્ન મનોવિકૃતિનો ભોગ બનેલી વ્યક્તિ ધ્યાન, પ્રત્યક્ષીકરણ, વિચારણા, સામાજિક સંબંધો, પ્રેરણા અને આવેગની બાબતમાં મુશ્કેલીઓ અનુભવે છે. 40મું વિધાન છે, નશીલા પદાર્થો સંબંધિત વિકૃતિઓમાં દ્રવ્યોનો સમાવેશ થાય છે? ક્વેશ્ચન માર્ક. તો કઈ કઈમાં? તો પેલા દારૂ, તમાકુ, ગુટકા, પાન મસાલા, અફીણ, ગાંજો, મારીજુઆના, હમીસ, ચરસ જેવા દ્રવ્યોનો સમાવેશ થાય છે. ફરીવાર વાંચી જાઉં, જે લોકો લખતા હોય એના માટે. દારૂ, તમાકુ, ગુટકા, પાન મસાલા, અફીણ, ગાંજો, મારીજુઆના, હમીસ, ચરસ જેવા દ્રવ્યોનો સમાવેશ થાય છે. 41મું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા દ્રવ્યો સમાવેશ પામે છે? તો સ્મેક, એક્સટીસી, સ્મેક, એસ્ટિક્સી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત કૃત્રિમ, રાસાયણિક, સિન્થેટિક દ્રવ્યોનો સમાવેશ થાય છે. જેને કૃત્રિમ રીતે બનાવેલા હોય, બરોબર, એવા દ્રવ્યો. હેરોઇન. 42મું છે, પશ્ચિમના દેશોમાં યુવાનો કેવા દ્રવ્યોના વ્યસનમાં વધારે પડે છે? પશ્ચિમના દેશોમાં યુવાનો કેવા પ્રકારના વ્યસનમાં વધારે પડે છે? તો એમાં છે બાર્બીક્યુરેટસ, ફરીવાર બાર્બીક્યુરેટસ, શામક દવાઓ, ટ્રાન્ક્વિલાઇઝેશન જેવા રસાયણોનું મિશ્રણ જેવા વ્યસનોમાં પશ્ચિમી દેશના છોકરાઓ વધારે એનું વ્યસની છે. અને આપણામાં પાન મસાલો, ગુટકા અને દારૂ. 43મું, નશીલા પદાર્થોમાં
શું પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લોકો તેમની જરૂરિયાત અનુભવે છે? સાહસ, રોમાંચ કે ઉત્તેજના પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લોકો આની શરૂઆત કરતા હોય છે. 44મું વિધાન છે, ધ્યાન ન્યૂનતાના લક્ષણો શું જોવા મળે છે? ધ્યાન ન્યૂનતાના લક્ષણોમાં શું જોવા મળે છે? તેમાં છે ધ્યાન ન્યૂનતાના લક્ષણોમાં બેધ્યાનપણું, ચંચળતા, આવેશમયતા જોવા મળે છે. 45મું વિધાન છે, આચરણ વિકૃતિના લક્ષણો જણાવો. આચરણ વિકૃતિઓમાં વ્યક્તિ અન્ય વ્યક્તિઓના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. આવી વ્યક્તિ અન્ય વ્યક્તિ, પ્રાણી કે સંપત્તિ પ્રત્યે નુકસાન પહોંચાડવાની ઈચ્છાથી આક્રમક કરે છે. અને આવી વ્યક્તિ અપરાધ વૃત્તિથી અપરાધ. એના પછી છે આત્મરત વિકૃતિના લક્ષણો. કોઈ અવસ્થા દેખાય છે ખરી? તો એમાં આત્મરત વિકૃતિઓના લક્ષણો નવજાત શિશુ અવસ્થાએ દેખાય છે. એ પછી છે અસંમત મૂત્રતા. પથારી એટલે પથારીમાં ઘણા લોકો પેશાબ કરી જાય, બરોબર? પથારી પલાળવી એટલે શું? તો મૂત્રમતામાં બાળક 5 વર્ષની ઉંમર પછી પણ આદત કે ટેવને કારણે રાત્રે પથારીમાં કે ગમે ત્યાં ગમે તે સ્થાને પેશાબ કરી જતું હોય છે. એને અનિવાર્ય મનોદબાણ કહેવાય. 50મું વિધાન છે, બાળ ગુનેગારોને તેમના ગુનાની સજા કોના જેમ કરી શકાતી નથી? તો બાળ ગુનેગારોને તેમના ગુનાની સજા પુખ્ત વ્યક્તિની જેમ કરી શકાતી નથી. એ લોકોને સુધાર કેન્દ્રોમાં રાખવામાં આવે છે. 51મું વિધાન છે, બાળ ગુનેગારોને ગુનો સાબિત થતા ક્યાં મોકલવામાં આવે છે? તો બાળ સુધાર કેન્દ્રોમાં, બરોબર. 52મું વિધાન છે, બાળકોના પુનઃસ્થાપન અને પુનઃ વસવાટ કઈ રીતે થઈ શકે છે? સુધારણા ગૃહોમાં તાલીમબદ્ધ કર્મચારીઓ અને સંવેદનશીલ વ્યક્તિઓની નિમણૂક થાય તો આવા બાળકોના પુનઃસ્થાપન અને પુનઃ વસવાટ યોગ્ય રીતે કરાવી શકાય છે. 54મું વિધાન છે, નહીં, 53મું વિધાન છે, છિન્ન વ્યક્તિત્વવાળી વ્યક્તિ કોને કહેવાય? છિન્ન વ્યક્તિત્વવાળી વ્યક્તિ કોને કહેવાય? આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ ઠંડી, અતડી, ઉત્સાહ વગરની, ઉષ્માભર્યા નજીકના સંબંધો બાંધવામાં અક્ષમ હોય છે. 54મું વિધાન, છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વવાળી વ્યક્તિ કોને કહેવાય? તો આ વિકૃતિ ધરાવતી વ્યક્તિ વિચારવાથી, જોવાની, વાતચીત અને વર્તન વિચિત્રતા એનામાં જોવા મળે છે. 55મું, પરાવલંબી વ્યક્તિત્વવાળી વ્યક્તિ કોને કહેવાય? આવી વ્યક્તિ પોતાના બધા જ અગત્યના નિર્ણયોની બાબતમાં બીજા પર આધાર રાખે છે. દાખલા તરીકે એ શોપિંગ કરવા તમને સાથે લઈ જાય તો એ પોતાને ગમતો ડ્રેસ નહીં લઈ શકે, તમે જે એને કહેશો એ જ લેશે. 56મું વિધાન છે, નિષ્ક્રિય આક્રમક વ્યક્તિના લક્ષણો જણાવો. નિષ્ક્રિય આક્રમક વ્યક્તિના લક્ષણોમાં આવી વ્યક્તિ પોતાને રોષ અને વેર આડકતરી અને અહિંસક રીતે વ્યક્ત કરે છે. 57મું, કોના મત મુજબ સામાજિક વિકૃતિ ભય પૌગંડા અવસ્થા દરમિયાન વિકસે છે? તો હિસ્ફેલ્ડ અને જેક્સનના મત પ્રમાણે સામાજિક વિકૃતિ ભય પૌગંડા અવસ્થા દરમિયાન જન્મે છે. 58મું વિધાન છે, નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતિ ભયનું વર્ગીકરણ કોને કર્યું હતું? એના જવાબમાં છે ફ્રેડરિક અને તેના સાથીઓએ
નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભયનું વર્ગીકરણ કર્યું હતું. 49મું વિધાન છે, કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ સામાજિક આંતરક્રિયાથી દૂર રહે છે? તો એના જવાબમાં પરિહારક વ્યક્તિત્વવાળી વ્યક્તિ સામાજિક આંતરક્રિયાથી દૂર રહે છે. એના પછી જે છે એ અસાધારણ વર્તન એટલે શું? તો આ બધી વ્યાખ્યાઓ આવશે, બરાબર. તો સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા તો અન્ય લોકોને સામાજિક વ્યવહારોમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરે એવું વર્તન. આજે નવરાત્રિનો 5મો દિવસ છે. આપણે માતાજીના ગરબા રમવા માટે, શક્તિની આરાધના કરવા માટે સરસ મજાની સાડી કે ચણિયા ચોળી પહેરીને ગરબા રમીએ છીએ. અથવા તો તમે કલાકાર હોય તો તમે ગાવાનું કામ કરો છો, ગરબા ગાવાનું કામ કરો છો. તો તમે અડધા ટૂંકા અને નગ્ન અવસ્થામાં જ્યારે ગરબા ગાઓ છો તો એ અસ્વીકાર્ય વર્તન છે. આપણી સંસ્કૃતિને અનુરૂપ વર્તન નથી. નીચે તમે સ્લીપ પહેરીને આવ્યા છો કે એનેથી પણ કંઈક ટૂંકું, એવી અવસ્થામાં જ્યારે તમે ગરબા લેતા હોય કે ગાતા હોય તો એ જે વર્તન છે એ આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં એ આપણને પરમિશન આપતું નથી. અસાધારણ વર્તન માટે કયા જૈવિક કારણો જવાબદાર છે? તો અસાધારણ વર્તનમાં છે જનીન તત્વોની ખામી, રંગસૂત્રોની ખામી, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની બિનકાર્યક્ષમતા, શરીરની બંધારણીય નબળાઈ, મગજની ક્રિયાઓમાં ગડબડ અને શારીરિક વંચિતતા વગેરે જૈવિક કારણો જવાબદાર હોય છે. વધુ આપણે આના પછીના લેક્ચરમાં જોઈ જશું. પણ આ જે છે તો તમને ચિકિત્સા મનોવિજ્ઞાનમાં અત્યારે આખા લેક્ચર દરમિયાન જે કંઈ ભાષાનો મેં પ્રયોગ કર્યો અથવા તો મનોવિજ્ઞાન વિષયની જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી તમને આવડવી અને યાદ રાખવી બહુ જરૂરી છે. તમે પેપરમાં આ જ શબ્દનો ઉપયોગ કરી શકો. રજા આપશો. નમસ્કાર.